राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में હવે અત્યારે તો 8:30 વાગવા જાય છે પણ આજ વહેલું ઉઠી ગયો કેટલા વાગે 9 સોરી 9 9:30 થવા જાય ને અંદરથી રાઈડ નહીં એક કલાક ખોટું બોલી ગઈ ને એમાં હું થયું કે માતાજી જય શ્રી કૃષ્ણ આજ વહેલા ઉઠ્યા ને તેને એમ છે 8:30 જ છે બહુ થઈ ગઈ હવે એટલું વહેલું ઉઠવાના એમ કંઈ જરૂર હતી નહીં પણ ઓલા પાલભાઈ ભાઈની ભેંસનો પગ છે ને હિંગડામાં હલવાઈ રહ્યો હતો પગ હિંગડામાં હા હિંગડા હલવાઈ ગયા તો વાહેલો પગ હિંગડામાં હલવાનો ઓહ એટલે નીકળતો નતો ને તે લગભગ કેટલા 6:30 પોણા 7 વાગે કે એથી વહેલો પોણા 7 વાગી ગયા 6:30 કે પોણા 7 જેવો ટાઈમ થયો ત્યાં ટૂંકમાં એનો ફોન આવ્યો ને એટલે ત્યાં જવાનું થયું પછી હિંગડાને એકવાર કાપ્યું પગ ના નીકળ્યો પછી બીજી વાર કાપ્યું થોડું થોડું એટલે ટુકડા તો એ મન કાઢ્યો એમ પગ તો ઈ ગઈ રોગી મોને ખંજવારવા માથું ખંજવારવા અટકી ગયો એ તો સારું જ બેઠી હતી ને કરી એ કાઢવો એટલે કોઈ રીતે બેઠી હતી કપાય નહીં હિંગડું કાપવું એટલે એ વખતે અઘરું હોય એક જ સ્વાય છે આપણે ક્લેજનો કે વાયર હોય ને લીવર વાયર ક્લેજ વાયર ઝીણેરો ટૂંકમાં વાયર જોઈએ એનાથી કાપવાનું હોય એમાં બીજું કોઈ મશીન કે હાલે નહીં એટલે પાછું એક સ્વાય જ કાપવાનું એ બંધ રહે તો ચોટી જાય હિંગડું એટલે બહુ અઘરું હોય એમ એટલે એકવાર મેં કાપ્યું પાછો પગ ના નીકળ્યો પછી મેન પાલભાઈ બે થઈને કાપ્યું એકલાની એની જીગર ના પડી ને હું થાકી ગયો પછી એટલે વાંધો ના આવ્યો બધું મસ્ત અને હિંગડું અહીંયા ખોટું હોય નકર તો લોહી નીકળે પણ છેડો હોય ને એટલો કામ ટૂંકમાં ખોટું હોય મોટી ભેંસ છે એટલે એને વધારે ખોટું હોય એટલે લોહી કે એ કંઈ નીકળ્યું નથી એવા હાટું ટૂંકમાં બેઠા બેઠા હલવાઈ ગયા બેઠા બેઠા ખંજવાઈ હોય કે પછી બેસી ગયું બેઠી હતી હું કેમ તે બેઠી બેઠી જ ના હલવાડી તો ઊભા ઊભા વહેલા પૈકી ખંજવાઈ રહ્યું હા હાલો હવે આજે આપણા જલ્લાભાઈ આવે છે અને સુરભીને હોસ્પિટલ જવું હતી 9:30 થઈ ગયા ને આગળ મેં કોન્ટેક્ટ કર્યો ને હોસ્પિટલથી 10 વાગ્યા પછી આવે ડૉક્ટર એટલે હવે હું નીકળું અહીંથી હાલો ભાઈ તો આપણે આવી ગયા સુરભીની હોસ્ટેલે અને સુરભીની રજા લઈ લીધી હવે સુરભી ગઈ કપડાં ચેન્જ કરવા તો સુરભી આવે પછી નીકળી ફટાફટ દવા લઈને પાછી આપણે અહીં મૂકી તો આવે જો સુરભી બેન હેલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આવી ગયા આપણે પાછા વ્લોગમાં વેલા પધાઈ રહ્યા 17 તારીખનું ભાઈ મેં કીધું હતું કે સુરભીબેનને 17 તારીખે આપણે તેડવા જવું હે ખડકાઈ બરાબર એમાં હું થયું કે વળી પાછી આપણે ઓલગડાની પાછી પ્રોબ્લેમ થઈ પણ આજ કેરામ કંઈ હોઈ જ નથી બહાર આ ખાલી અંદર જ દુખે ને એના લીધે પછી મને તાવ આવે હા તાવ ને ટાઈટ ને આવે ને એવી વાત થાય છે આપણે વેલેરા દવા લઈ લઈ તો પાછું હજી 17 તારીખે પાછું આવવાનું છે એટલે લગન ને બધું હરખું થાય અરે થોડકા જો આવે કાલ મને મેડમ કે હે નથી કે ઘરે જાઉં મેં કીધું ના મેડમ હું ઘરે નથી જાઉં ના ઘરે એટલા દી હા એટલા દી હાટું વળી પાછું ઘરે જાઉં ને વળી પાછું 17 તારીખે એક પાછું અહીંયા મેરેજ ના જવાનું હા એટલે હા અને મેં મને હે ને એક વાત યાદ આવે મને ગળું દુખે ને એટલે પપ્પાની એક જ વાત યાદ આવે મીઠા ગરમ પાણીના મીઠાવાળા કોગરા કરવાના અને અહીંયા અમારા અમે હોય જ ગરમ પાણી ગરમ કરેલું હોય પછી હળદર ને મીઠું બે રાખેલ જ હોય એટલે હે ને એમ તમે 5-6 દી થી ચાલુ કરી દીધા મને જે દી લાગ્યું કે ગળું દુખે એ ટાઈમ ને તે દી અમે ચાલુ કરી દીધા ઠીક તો એના મેડમાં હા ના મેડમ આવ્યું ને તાવ પાછો મટે નહીં કે કાલ સાંજે મને રીડિંગમાં જવું હતું પણ કિંજલ ને બધા ના પાડી કે તાર રીડિંગમાં નથી જ જવાનું ત્યાં સુધી પૂગી ગઈ પછી મારા રૂમ વાળી મારો ઠેલો અહીંયા રીડિંગમાં હતો ત્યાંથી લઈને મારા રૂમે મૂકી ગઈ હવે ક્યારે આવ્યો એટલી એટલે તો પણ મજા ના આવે કઈ રૂમે હા ના જાવ નહીં તો મને અત્યારે હતી મેં કીધું હવે હું તેડવા જવા મોડું કરે ને તો સુરભી લગભગ ભણવા વહી ગયા વહી ગઈ હતી ત્યાં લેક્ચર હાલતો હતો ને 2 લેક્ચર પૂરા થઈ ગયા ત્રીજો હાલતો હતો મેડમ નો અને આ ટેસ્ટ આપવાના હતા તે બી કતિક ઓછા આવી કેમ કે સામાજિક ના અમારા મેડમ હે ને બદલી ગયા રાધિકા મેડમ હતા ને જગ્યાએ બીજા મેડમ આવ્યા તે હવે એની ટ્રીક કેવી હોય ને બધું હા આપણે પ્રોપર જ એવું નથી હોય રેડી એટલે અને એ બધું પાછું આમ ચેક કરે ને બધું હરખું થી સામાજિકમાં તો એક આપણે ગમે એમ લખીને એક મુદ્દો હોય એના ઉપરથી આપણે ગમે એ લખી હાલે હવે ચેક કરે એની પદ્ધતિ કઈક અલગ હોય પાછી પહેલી જ ટેસ્ટ હતી અમારે સામાજિક વિજ્ઞાન એટલે ગઈ કે હજી બાકી ગઈ લખી નાખી હતી હા ઠીક તો એક અઠવાડિયું થઈ ગયું હા ઠીક
હાલો તો બસ આપણે પહોંચી ગયા અહીંયા હોસ્પિટલે અને ગાડી અહીંયા બસ કંઈક પાર્ક કરવી છે પણ જોઈએ હવે અહીંયા જોઈ છે આગળ જગ્યા નથી દબાવીને રાખી દઈ છે તો અહીંયા રાખવાની છે અને સોનલ માસીની એ આજે જ આવશે ને મમ્મી ક્યાં માં કે પછી ટીકા ઘરે હા તો એ આજ મળી લેવાનું પણ હવે નક્કી નહીં કદાચ વહેલા આવે મોડા આવે આપણે પછી હોસ્પિટલે પહોંચી ગયા હોય હાલો હવે આપણે અહીંથી દવા લઈ આવી અને બધા સુભાષભાઈ બધા મજામાં જ છે ને હા મજામાં એને લગભગ શુક્રવારે રજા થવી જ થાય શુક્રવારે તો સારું વહેલેથી રજા થઈ જાય અને આમ તો તમે 2-3 મહિનાથી એમ કે હોસ્પિટલમાં હો તો અઘરું આમાં ખાલી મારે એક દિવસ હોસ્પિટલે જવાનું થાય તો એ વિચાર આવે તો સારું હાલો બધા મજામાં જ છો અને એ બધા મારી યાદી આપતા હે ઘણી હા પૂછે ચાલો મને મજામાં જ છે કે ઘણી ઘડું આવી જાય એ પ્રોબ્લેમ થાય હાલો ભાઈ આવી ગયા જો પાછા હોસ્પિટલથી બતવાર બાંધી દીધા સુરભીને ઘણી બધી 7 દિવસની દવા દીધી છે ને આજ ખેરે થોડું કે મોડું વધારે કરી નાખ્યું છે અંદર હાવ ગળું પેક થઈ ગયું છે ચાંદી પડી ગઈ છે હોજીતા ગયું છે પણ એમાંય પાછી ચાંદી પડી એવું છે કાકડા વધી ગયા છે ટૂંકમાં અને કીધું છે કે રૂચ બદલીએ ને ત્યાં કદાચ શક્યતા રહે બાકી ઘણું બધું ખાવા પીવાનું ના પડી કે ઠંડી વસ્તુ મીઠી વસ્તુ અત્યારે શિયાળે મન ના થાય એટલું પણ તો એ ક્યાંય પ્રસંગ ઉમંગ જવાનું થાય ત્યાં પ્રોબ્લેમ થઈ આવે ને બાકી ઉનાળો હોય ને ત્યાં ઠંડુ ખાવાની ના હોય એટલે વધારે તકલીફ થઈ ગઈ મીઠી વસ્તુ તો આપણને ભાવે જ નહીં ઠંડી વસ્તુ કે જડાની હોસ્ટેલમાં હા ત્યાં તો શું એવું ઠંડુ ચોકલેટ આવે બર્થડે ની પપ્પા ઇવન પણ ઇવન ખેંચી જાય તાર ચોકલેટ મારી દઈને દઈ દેવાની હા અને હવે તો આ પતી ગયું બર્થડે આવશે એટલે મારે પાસે એક ચોકલેટ થઈ જાય એક ચોકલેટ કીનો બર્થડે ગમે બર્થડે હોય ને તો હાઈ જેવું જ બે હોસ્ટેલમાં ચોકલેટ આપવાનું હોય હોસ્ટેલમાં બરાબર હા આવે ચોકલેટ ભેળ પડ્યું લઈ જાય કે રૂમ વાળ્યું કે હાલો તાર નથી ખાવાની એટલે નથી ખાવાની ઠીક છે તો ઓલું હે નિશાન પગથિયા દૂર દૂર થી હાલો સુરભીની વાત તો ભાઈ ખૂટતી નથી ને મારે એમ જ થાય છે બધું કંઈ બોલવાનો વારો આવતો નથી આપણે હવે જોવાની છે જલાભાઈની રાહ જલાભાઈ હવે કંઈ આવે અત્યારે તો હજી 11 જેવો ટાઈમ થયો હોય ને જલાભાઈ તો કદાચ 12-1 વાગે સેટ આવે ત્યાં સુધી હવે શું કરવાનું છે ને એ જોવાનું છે સુરભીને કંઈક છોકરી મંગાવી છે ચોકલેટ લેવા જવું મીઠી વસ્તુ મેં ખાવાની બંધ કરી દીધી 2-3 દિવસ બર્થડે ચોકલેટ આવે 2-3 ઠેલામાં પડી 2-3 બધી લેવાઈ ગઈ હાથમાંથી આવી ગયા જલાભાઈ બોલા માર ફરફર લઈ આવ્યો બોલો માર હાટુ પછી ઓલો એક ચોકલેટ વાળો દડો ખબર એમ કઈ હે નહીં દીધી થી તો એ નહીં કેવાનું હોય કેવા ખાતર તો કહી દેવાનું હોય આ ભાઈ અમે ક્યાં દીદી લેવાની હે કા દઈ ને પણ બસી બધી બિસ્કિટ દાબે હે ભાઈ તી હટાડ જો આનું મોઢું જાવ તમ દીદી તળી ગયા લાખો આ બિસ્કિટ હા કે હવે મામા ઘરે ગયો તો મામા બહુ મસ્તી પછી કે મારે આવું નતું મામા ઘરેથી મમ્મી કે મામા ઘરે તો આવતું પણ મારું બાનું દીધું હે કે દીદી આવી આવ્યો હા મને કે તાર ઘરે આવું મેં કીધું ના મારે હમણાં ન થાવું મારે હોસ્ટેલમાં જવાનું છે અટાણ 5-6 દી પછી ઘરે આવી તો કે ક્યાં તારું હોસ્ટેલ ગમે બિલ્ડિંગ આવે તો ક્યાં તારું હોસ્ટેલ હે ખાલી અહીંયા હવા ખાવા ના હવે આગળ તાર મમ્મી આવે ને એટલે આપણે જવું હે ક્યારે અરે મને હોસ્ટેલમાં ભાઈ છે મારે ભેગા હોસ્ટેલમાં પછી ખાઈ જાવ ને બધા બધા હજી જોઈ આખું મન ગમે અને તું આ બેરા ભાઈ હોન મારો હા હું ખાઈ જઈ ભાઈ નથી તું મારો એટલે મને દઈ દીધું ને હવે ચાલો એ બે બિસ્કીટ આ બધું મારું તડી ને હિસાબ બરાબર તારી પર દે બરાબર ને હિસાબ
બિસ્કિટ ના વગરે વગરે થઈ ના વગરે તમારું ખાવ ના લો આ વાત પૂરી આ મારું થઈ ગયું માતા વગરે ખાવ તો ભાઈ આપણે જો એક કોમેન્ટ આવી હતી નાથાભાઈ મોઢવાડિયાની એ ભાઈ પૂછ્યું હતું આપણે વાડીનો રસ્તો એ ભાઈ આજે આવ્યા સોમવારે આવવાના હતા ને હવે તો હાલતા થઈ ગયા છે પણ ઉઠાને વિડીયો બનાવવો ચાલુ કર્યો એક દી બા કોમેન્ટ આવી હતી મેં કીધું કોમેન્ટમાં મેં પૂછ્યું કઈ બાજુથી આવું એમ પણ એ તમે પછી જોઈ નહીં નાથાભાઈ ટૂંકમાં બરાબર પછી વિચાર કરું કહો હવે સોમવારે તો આવું એટલે સોમવાર કાલ થાય બીજે દી સાંજે મેં વિડીયો બનાવ્યો બપોરે જો ઇન્ડોરામાં બેસીને પછી મેં મારી વાડીનો રસ્તો કીધો કે તમે ખંભાળિયાથી આવો તો આ લેવાનો પોરબંદર સાઈડથી આવો તો આ લેવાનો એવી રીતના હા એ મેં આવે ટાણે રવિવારે મૂકી દીધો યુટ્યુબમાં પણ એ પાછો જોયો નહીં હા કેમ એ જોયો નહીં હોય કદાચ હા હા ઠીક હા એટલે કહું ને કહેતા હતી કે સોમવારે આવું હતી મેં તો પછી રૂંઢે જ મૂકી દીધો વિડીયો મેં કીધું કાલ આવે ને તો એને જોવાઈ જાય એમ રસ્તો એવું છે ખંભાળિયા તમે આ બાજુ આવો તો એમને નહીં વી જાવ પાસે ઘરે આવ્યું ને તાર આવ્યું તા આટે ભરી કે વિવાડા નહીં તો અડાવરા સડી જાય એમાં તમારા કાપડા તમારે લેવું આંતા જે વાડીએ થી રાજ વાડીએ થી નીકળી નતું ને પછી આ કે પછી વિવા આવી જાય પછી સુમુ તો ઉતરી અડાવરા આવી રાજુભાઈ આવજો રાજુભાઈ કે બેઠા નહીં તમે નતા ભાઈ આપણે હાલવા ટાણે ના ચોક્કસ હા પાકું તમારો નંબર હે મારા પાસે હા સેવ કરી લેજો નંબર તમારા પાસે હા ના સેવ કરી લો હા હાલો હા ભલે એ આવજો હાલો ભાઈ તો મહેમાન રજા લીધી આગણી મૂકી આવ્યો રોડ સુધી કેમ કે આ રસ્તો એનો જોયેલ નહોતો એટલે ને હવે અમારે જલાભાઈ આવી ગયા એટલે આપણે બધાને જલસા જલાભાઈ હાલો બોલો હાલો જલાભાઈ હા દીદી પણ આજે આપણે બે મૂકવા ગયા હતા નતા ગયા તેડવા જાવું ને 17 તારીખે તેડવા જવું હોય કઈ ભાઈ સુરભીને ગળામાં બહુ તકલીફ હતી એટલે ટૂંકમાં પાછું હવે એને જો દુખ્યા નહીં તો સારું બાકી ઓલે ખેરે હતું ને એનાથી અઘરું હે આજ ખેરે પણ હોજા નથી બારો અંદર ભાગમાં જ ટૂંકમાં રસી થઈ ગયા હતા એટલે તકલીફ વાળું તો છે પણ ડૉક્ટરે કીધું કે મટી જાય વાંધો નહીં કે પણ ધ્યાન રાખજો કે ઠંડુ ટૂંકમાં વાતાવરણ છે ને વાતાવરણના લીધે જ થયું છે તો એવી કંઈક અપડેટ હતી ને આપણે ઓલા મહેમાન આવ્યા ને એ હું ખંભાળિયાથી આવ્યો ને બસ હજી 15-20 મિનિટ થઈ હતી હું પોરો ખાતો હતો આરામ કરતો હતો અને ગામમાંથી ફોન આવ્યો મને નાથાભાઈનો એ અમારા ગામમાં દુકાને નંબર લીધા હે તે મહેમાન આવ્યા હતા અને મને આઈડિયા નહીં કે શું છે કે કોઈને વિડીયો ઉતારી ગમે ના ગમે પણ બસ એને ઉઠવાનો ટાઈમ થયો ને બેને કીધું વિડીયો બનાવવો બનાવીને જો રમેશ શીખીએ એટલે પછી છેલ્લે હેન્ડમાં આપણે એનો સીન લીધો હે તો પહેલાં આપણે ખબર હોય ફોનમાં વાત થઈ હોય ને તો આપણે પરફેક્ટ આપણે વિડીયો બનાવી શકીએ એમ તો હું આગળ જોઈ વયા ગયા એટલે મૂકી આવ્યો રસ્તો દેખાડી આવ્યો ને અહીંયા આ તૈયાર થતી હે કદાચ ચોખંડે હે સમાજનું ઉદ્ઘાટન એટલે અમારે ત્યાં જવાનું છે સાંજે ટૂંકમાં જમણવાર ને મંડળી ને એવું બધું છે એટલે તૈયાર થતી હે કદાચ તો તૈયાર થઈ જાય પછી નીકળી ચોખંડે જવા માટે જો અહીંયા તૈયાર થઈ ગઈ જવાનું હતું સાંજે ને થઈ ગઈ અટાણમાં કે હું તો હાચે ને જમણવાર તો વહેલો ઠીક હા તો 5 તો વાગી ગયા એલી તારી કઈ હા તાર રમવા લાભ લેવા જવું હે ઠીક હે અમારો ચલો પોરો જ નથી ખાતો હાલો ભાઈ જો આ ફટાફટ તૈયાર થઈ જાય આપણે તૈયાર જ છીએ એકચ્યુઅલી આપણે કંઈ આમાં તકલીફ જેવું છે જ નહીં હાથ પગ ધોઈ અને રણેરાટી મારવાની છે અને મહેમાન હતા ભૂમિયાવદર ગામના નાથાભાઈ મોઢવાડિયા આપણે આની પહેલાં કોમેન્ટ આવી હતી આપણા ઘરનો રસ્તો પૂછતા હતા ને એ ભાઈ
એ ભાઈને તાવ આવી ગયો ને, એમાં સોમવારે આવવાના હતા ને, એ આજે ટૂંકમાં ગુરુવારે આવ્યા, એને તાવ આવી ગયો તો એટલા માટે. ચાલો એવી કંઈક અપડેટ છે ને. હવે આપણે નીકળી ફટાફટ. એટલે ઈ રૂપિયા થયા છે 74,17,133. આગળનો ફાળો 46,97,822 રૂપિયા છે. અને ગેટના નામના આજના ચડાવવામાં 15 લાખ રૂપિયા છે. તો આ કુલ મળી અને કુલ ફાળો થયો 1,36,14,955 રૂપિયા. જોરદાર તાળીના ગડગડાટ. એ જલાભાઈ તું ગોકીરું ના કરા, શોખેંડા ગામ વાળા રૂપિયાનો ઢગલો કરી દીધો, ઠાહું કરી દીધું. તને કંઈ ખબર છે? 1,36,14,955 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓલી તો મુસ્કુરાઈ ફૂલે ઈ કંઈ ના પડે ભાઈ. તો એવો કંઈક ફાળો થયો અને અમે આવતા રહ્યા છીએ. અને આજે હે 12 તારીખ અને આપણે બનાસકાંઠાથી એક કોમેન્ટ છે, ધર્માભાઈનો જન્મદિવસ છે એની. તો ધર્માભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ અને ખૂબ શુભકામના. અને હાલ આપણો વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળી આવતા નવા બ્લોગમાં. તો ત્યાં સુધી આવજો. રામ રામ.